સુરતમાં કોના પાપે પાણી ભરાઈ રહ્યું છે? પાણી સોસાયટીઓમાં ઘૂસી જાય છે, પાણીનો નિકાલ નથી થતું. આમ તો આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, અધિકારીઓને એના માટે જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. પણ સવાલ એ છે કે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો, મેયર શું આપણે અચાર નાખવા માટે મૂક્યા છે? એક મોટો સવાલ છે. ત્યારે એક મોટો ખુલાસો આમ આદમી પાર્ટીના જે નેતા છે તેમણે કર્યું છે કે કઈ રીતે અધિકારીઓ નહીં પણ આના માટે ભાજપના નેતાઓ જવાબદાર છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આપના જે નેતા છે તે કેવા પ્રકારના ગંભીર આરોપ લગાવી રહ્યા છે, એ પણ પુરાવા સાથે. નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, પૂર્વ કોર્પોરેટર, આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા. કોઈ પણ જગ્યાએ કોઈ આફત આવે એટલે અમુક લોકો જે બંને બાજુ પગ રાખનારા લોકો છે, જે એને ભાજપ વિશે ખરાબ બોલી શકવું નથી, ભાજપને ખરાબ કહેવા માંગવું નથી, એ જાણે છે કે વાંક ભાજપનો છે પણ બોલી શકાતું નથી. એવા સંજોગોમાં એ તમામ દોષનો ટોપલો અધિકારી ઉપર ઢોળી દેવા માંગે છે. અને સામાન્ય જનતાના મનમાં પણ એવું છે કે બધો જ વાંક અધિકારીનો છે, એવું લોકો માને છે. રિયાલિટી સામાન્ય પબ્લિકને ખબર જ નથી એવું કહી શકાય. હું એવું બિલકુલ નથી કહેતો કે અધિકારીઓ બધા સારા છે કે અધિકારીઓને કોઈ ખામી નથી, એવું મારું કહેવાનું બિલકુલ નથી. વાત સમજજો, ભૂલ હશે અધિકારીઓની પણ એમની પાછળનું કારણ શું તમને બધાને ખબર છે કે વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ગયું બધી જગ્યાએ, આપણે માનીએ છીએ. એક વર્ગ એવું કહે છે કે પબ્લિક એવું કહે કે ભાઈ ભાજપ શું કરે. વાત સાચી છે, 30 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપ શું કરે? કઈ નથી કર્યું. એક બાજુ તો વિકાસની વાતો કરીએ છીએ. આજે જે ધારાસભ્યશ્રી એવું નિવેદન એક આપ્યું છે કે આ બધું જ ભ્રષ્ટ તંત્રના પાપે આ બધું ભોગ બન્યા છે, થયું છે. તો ભ્રષ્ટ તંત્રના બાપુજી કોણ છે? સરકાર છે. કેમ પગલા નથી ભરતી? આ ભ્રષ્ટ તંત્રને દર વખતે તમે દોષનો ટોપલો એમને માટે દોડો છો, દબાણ હટાવતું નથી, પેલું નથી કરતું, આ નથી કરતું, તે નથી કરતું. કોઈ પણ બાબતે તમારા એક પણ કામગીરી, તમે જે પણ પ્રશ્ન ઉપાડો છો એનો કોઈ જ કામગીરી થતી નથી. તો સરકારમાં શું કરો છો? મૂકી દો રાજીનામા, બેસી જાઓ સાથે, આવી જાઓ. કોઈ માનતું નથી તો એક ધારાસભ્યનું નથી હાલતું, કેમ સરકારમાં નથી હાલતું? કારણ કે ધારાસભ્યો હોય કે ભાજપનો કોઈ પણ ચૂંટાયેલો વ્યક્તિઓ છે, એમની પાસે કશું જ નથી. ડબલ ઢોલકી જે રીતે કહી શકાય કે ભાઈ દોષનો ટોપલો અધિકારીઓ માટે. હવે હું જે વાત કહેવા માંગુ છું કે તમામ વાત પુરાવાઓ સાથે, બિલકુલ તથ્ય વગરની વાત નથી. એટલે જેમને પણ એવું લાગતું હોય કે આ બધું ખોટું છે, તો મારે જે કહેવું છે કે અત્યારે જે પૂર આવ્યું છે અને એ પૂર ભાજપનું નથી એવું કહીએ છીએ, પણ હું જે કહું છું એ પ્રમાણે 100% ભાજપની ભૂલનું આ પરિણામ છે. કારણ કે 2020-21 ની અંદર તે પહેલા બી આ કામ ચાલુ હતું,
પણ ત્યારે નાના સ્કેલ ઉપર હતું. એ પછી બહુ મોટા સ્કેલ ઉપર એક કામ ચાલુ થયું કે અલગ અલગ જગ્યા ઉપર પાણીના પ્લાન્ટ નાખવાનો, ડ્રેનેજ નેટવર્ક નાખવાનો અને સ્ટ્રોમ નેટવર્ક એટલે કે વરસાદી પાણીના લાઈનો નાખવાનું. આ કામ એક એજન્સી કરતી હતી અને જે કોઈ અન્ય વ્યક્તિને આવવું તો એને એક ટેન્ડર પ્રથા હતી, ટેન્ડરથી આવવાનું. પરંતુ ભાજપના હાલના શહેર પ્રમુખ એ 2021-22 ની અંદર સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન હતા. એને એક ઠરાવ કર્યો કે ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે એ કંપનીને તમામ કોન્ટ્રાક્ટ આપવાના કન્સલ્ટન્સી તરીકે ડિઝાઇન કરવાના. શું કામ ખબર છે? ધારાસભ્યને નહીં ખબર હોય. કારણ કે આ એક એવી એજન્સી છે કે એ એજન્સીને ધારો કે તમારે કોઈ ટેન્ડર કોઈ કામ બહાર પાડવું છે, હાઇડ્રોલિક પ્લાન્ટ બનાવવો છે, હાઇડ્રોલિક પ્લાન્ટ 150 કરોડ તો બને છે, તો તમે આ એન્જિનિયરિંગ જે ડિઝાઇન વાળી કંપની છે એને સોંપવામાં આવે તો એ 150 કરોડનો પ્લાન 250 કરોડે લઈ જશે. એટલે મોટું કમિશન ખાવા મળે. આ એ એજન્સી છે. આ મારો જવાબ નથી, આ સુરત મહાનગરપાલિકાના માન્ય ડેપ્યુટી કમિશનર શ્રી આપેલો જવાબ છે. મેં જયારે આ પ્રશ્ન પૂછ્યો હતો 12/2/2025 પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે મને એનો જવાબ મળ્યો હતો કે એવી કઈ એજન્સી છે કે જે આ બધું જ કામ કરે છે અને એનો જવાબ મળ્યો છે અને એમને યુનિટ રેટથી કામ આપી દેવાનું, એટલે કે જે કામ સોંપવાનું છે એના અમુક ટકા એ એજન્સીને આપી દેવાના. એ એજન્સીએ જે કામો કરાવડાવ્યા છે, જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, એ કોન્ટ્રાક્ટ કોઈ અધિકારી આપી શકતો નથી. ભાજપના ધારાસભ્યને કદાચ ખબર હોય કે ન હોય મને ખબર નથી, પણ એ એવું કહી દે કે અધિકારી પાસે કોઈ પણ કોન્ટ્રાક્ટરને કામ કરવા માટેની સત્તાનો પાવર એમની પાસે નથી કે એ આ એજન્સીને કામ સોંપી શકે. એ કામ માત્ર ને માત્ર ભાજપનો નેતા એટલે કે સ્થાયી સમિતિનો ચેરમેન સોંપી શકે. હવે જે એજન્સીએ કામ કર્યા એ કામ તમે વિચાર કરો, એક એક કામ જેને ઊંચા ટેન્ડરે આપ્યા છે, કેટલા ટકા ઊંચા ટેન્ડરથી કામો આપ્યા છે તો એનો જવાબ આપણી પાસે અહીંયા છે. એક સવાલ એવો પૂછેલો હતો કે જેની અંદર 10%થી વધારે ઊંચા ભાવે ટેન્ડરો આપેલા હોય એની વિગતો મને આપો. તો આ એનો જવાબ છે. આ પણ કોર્પોરેશનમાંથી જવાબ મળેલો જવાબ છે, સિટી ઇજનેરે આપેલો જવાબ છે, બરોબર છે. અને એ જવાબની અંદર જે કામો સોંપણી કરવામાં આવે છે કે કદાચ તમને એમ થશે કે ઓહો શું આટલા બધા ઊંચા કામો જતા છે ખરા. આ એક કામ છે 101 કરોડનું. કેટલાનું? 101 કરોડ. એનું ટેન્ડર ગયું છે કેટલા ટકા ઊંચું? તો કે 40% ઊંચું. એટલે 100 કરોડનું કામ 140 કરોડમાં આપ્યું. બીજું કામ છે તો કે 27% ઊંચું. ત્રીજું એક કામ છે 144 કરોડનું કામ છે. કેટલા ટકા ઊંચું છે? તો 36% ઊંચું છે. આવી રીતે અલગ અલગ જે કામો છે એ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે કોન્ટ્રાક્ટરોને 23%, 40%, 27%, 24% ઊંચું. આ કામ એવું નથી કે 2 કરોડનું 3 કરોડનું. આ કામો છે 195 કરોડના, આ કામો છે 82 કરોડના, આ કામો છે 178 કરોડના. આની ઉપર 40%, 50% અને અમુક કામ તો એવા છે કે તમારો હોશ ઉડી જાય. કેટલા ટકા? તો કે ભાઈ અહીંયા એક કામ આવ્યું છે એન્વાયરો કંટ્રોલ ડિઝાઇનિંગ ને સોંપ્યું છે 90% ઊંચું કામ. કેટલું? મૂળ કામ કેટલાનું હતું? 106 કરોડ અને 427 કરોડના 2 કામો છે. એમાંનું એક કામ સોંપ્યું છે 90% ઊંચું. આ કોર્પોરેશનનો જવાબ છે, મારા બાપુજીનો જવાબ નથી. એટલે આ બધા કામો ભાજપના નેતાઓએ સોંપ્યા છે. હવે આની જવાબદારી એ હોય કે ડિઝાઇન કેવી હોવી જોઈએ. જ્યારે આ સરથાણા વિસ્તારની અંદર આજથી 3 વર્ષ પહેલા આ કામોની શરૂઆત કરવાની હતી ત્યારે જે ડિઝાઇન આવી, એટલે ડિઝાઇન જોઈને મેં ના પાડી કે આ ખાડીની કેપેસિટી આટલું બધું પાણી લેવાની બિલકુલ નથી. તેમ છતાં આ ખાડીમાં શું કામ આપણે આ નવા વિસ્તારનું પાણી નાખીએ છીએ? એમની ડિઝાઇન એવી હોવી જોઈએ કે સીધું તાપી નદીમાં પાણી જાય. પણ આ એન્જિનિયરિંગ કંપનીએ આ જે ડિઝાઇન બનાવી છે, આ જ સ્થાયી સમિતિના ચેરમેન જે પરેશભાઈ પટેલ હતા એમની જો હુકુમ હતી, જેમને કામ સોંપવામાં આવ્યું છે, એ જ એજન્સીએ આવી ભૂલો વાળી ડિઝાઇન બનાવી. કેટલા કરોડની ડિઝાઇન? અંદાજિત 200 કરોડ રૂપિયાના એ કામો માત્ર વોર્ડ નંબર 3ના. અને તેમ છતાં જે કામો થઈ ગયા મોટાભાગની જગ્યાએ એ બધું જ પાણી આ ખાડીમાં આવ્યું. ખાડી પાણી લઈ શકે તેમ છે નહીં. આવી જ રીતે નીચે, એનાથી નીચે. હવે જે બીજી વાત આવી કે ધારાસભ્યશ્રીએ તંત્રને નામે કીધું
તો જે ધારાસભ્ય અત્યારે જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં વર્ષોથી ધારાસભ્ય છે, એ વિસ્તારની ખાડી જ્યારે દબાઈ રહી હતી, લોકો મકાન બનાવતા હતા, તમે શું કરતા હતા? તમે એવું કહો છો કે અધિકારીઓએ મકાન બનાવવા દીધા, તમે તો ધારાસભ્ય હતા, તમે શું કર્યું? જોયું? ખાલી શાંતિથી જોયું? કેમ તમે પગલા ન ભરાવડાવ્યા કે તમારું ચાલ્યું નહીં? જો તમારું ન ચાલ્યું તો તમારું કામ શું હતું? તમે 3 વખતથી ધારાસભ્ય છો, તમારું નથી ચાલતું. મારે એટલા માટે કહેવું પડે છે કે તમે બોલો એનો વાંધો નથી, પણ જેમનો વાંક છે એમનો બોલો. જે લોકો નિર્દોષ છે, આમાં અમુક અધિકારી ભ્રષ્ટ હશે, બિલકુલ ના નથી. હવે જે બીજી વાત છે કે આ જે વિસ્તારમાં પાણી ભરાણું છે, તો કદાચ ટીપી 85 એટલે સરથાણા અને પાસોદરાની જે ટીપી છે એ વિસ્તાર એટલે કે NC ઠક્કર સ્કૂલ અને એની આસપાસનો બધો જ વિસ્તાર છે, ત્યાં તમારા હાલના એક સાથી ધારાસભ્ય છે, જરા એમને તપાસ કરજો કેટલા વીઘા જમીનો એમાં છે. એ જે પ્લોટ છે એમને જે ફાઇનલ એફપી આપ્યા, કોને આપ્યા? શું અધિકારીઓએ એમને આપ્યા છે? મિલી ભગત કરીને તમે લેવડાવ્યા છે? તમારા ધારાસભ્યએ સારા પ્લોટ લઈ લીધા અને જે 40% જમીન કાપાતમાં લેવા નથી એ બધા જ પ્લોટ ખાડીમાં આપી ફાળવી દીધા. એટલે કે રિઝર્વેશન ટોટલ ખાડીમાં. અંદાજે 1000 કરોડના રિઝર્વેશનના પ્લોટો આજે ધૂળ ધાણી થઈ ગયા છે, પાણીમાં તરબતોર છે. જે પ્લોટ સામાન્ય જનતાને કામ લાગવા જોઈતા હતા એ આજે જળબંબાકાર છે. અને જે ધારાસભ્યોએ આલિશાન પ્લોટો લીધા ત્યાં બિલ્ડિંગો બની ગઈ છે. કેમ તમે ના બોલ્યા? કેમ એ જવાબદારી તમારી નહોતી કે આવી રીતે જનતાને અન્યાય થાય છે તો તમારે બોલવું જોઈએ? ના બોલ્યા. હજી આગળની વાત કરું છું. સુરત મહાનગરપાલિકાની અંદર જે તંત્ર કામે લાગ્યું છે, એક તંત્રની એક કામ કરવાની મર્યાદાઓ હોય છે. ધારો કે આપણે કોઈ પેકિંગ કરવું છે તો પેકિંગ માટે અમુક સભ્યો હોય તો અમુક પીસવાળી પેકિંગ કરી શકશે. પણ અહીંયા કેવું છે કે અંદાજે આ કોર્પોરેશનની અંદર 30% સરકારી કર્મચારીઓની ઘટ છે. આ 30% જે ઘટ છે એનું કામ કોણ કરશે? એ આ જ કર્મચારીઓ અત્યારે કરે છે. જેટલું એનાથી પહોંચાય છે એટલું કરે છે. નથી પહોંચાતું તો શું થવાનું છે? એટલે પછી આપણે શું કહીએ કે તંત્રની ભૂલ. પણ આ કર્મચારીઓની ભરતી કરવી એ કોની જવાબદારી છે? એ જવાબદારી તમારી સ્થાયી સમિતિની છે, સુરત મહાનગરપાલિકા અંદર બેઠા છે એમની છે. ગાંધીનગરથી એ મંજૂરી મહેકમ કરાવડાવવું એ એમની જવાબદારી છે, એટલે કે તમારી જવાબદારી છે. તમે રજૂઆત કરી કે સુરત મહાનગરપાલિકાની અંદર એટલું બધું મહેકમ ઘટે છે, ગાંધીનગરમાંથી રજૂઆત કરી? નહીં. કોનો વાંક? તો કે સરકારી કર્મચારીનો વાંક. પણ તમારી ભૂલ, તમે અહીંયા પૂરતો સ્ટાફ, પૂરતા કર્મચારીઓ નથી મૂકતા અને એનું આ પરિણામ છે કે કોઈ વ્યક્તિથી પૂરું કામ થઈ શકતું નથી. જે પણ જગ્યાએ તમને આજે એક કિસ્સો પણ યાદ દેવરાવડાવું. વિટીનગર પાસે જે શાકભાજી માર્કેટનું દબાણ હતું અને દબાણ હટાવવું ખૂબ જરૂરી હતું. તમે સવાલ ઉપાડો છો અત્યારે ઘણી વખત કે ભાઈ દબાણ. એ દબાણ હટાડવું હતું. સરકારી કર્મચારીઓ કામ લાગી ગયા, આવતા રોજ દબાણ હટાવ. એ સમયે તમારા જ ભાજપના નેતાઓ અને તમારા જ ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં એ કામગીરી કોર્પોરેશનને કરવા ન દીધી. તમે જ ટાંટિયાઓ ખેંચ્યા અને દબાણ આજે પણ ત્યાં છે. શું સરકારી અધિકારીઓની ભૂલ છે? કોઈ ભૂલ નથી. ભૂલ છે તો ભાજપના નેતાઓની ભૂલ છે. અને એનું જ આ કારણ છે કે આજે કોઈ પણ જગ્યાએ દોષનો ટોપલો મૂળ ભાજપ ઉપર હોય છે. એ દોષનો ટોપલો તમે, એટલે કે લોકોને બી સારું લાગે કે વાહ, આ એક ધારાસભ્ય છે જે અવાજ ઉપાડે છે. પણ લોકોને એ નથી ખબર કે ધારાસભ્ય ખરેખર બંને બાજુ ડાકલી વગાડે છે, એવું પણ કહી શકાય. કારણ કે જેમની ભૂલ છે એમના વિશે એમનાથી બોલાતું નથી. જો એમને ખરેખર એવું લાગતું હોય કે આટલા પત્રો લખ્યા હોય, દબાણના, ભેળસેળયુક્ત ખોરાકના હોય, નો એન્ટ્રીમાં વાહનો હોય, બ્રિજની નીચેના દબાણો હોય, બધી જગ્યાએ પત્રો લખ્યા. એક કામ થયું ધારાસભ્યશ્રી તમારાથી? એક દબાણ હટ્યું, એક બ્રિજ ચોખ્ખો થયો, એ ભેળસેળયુક્ત ખોરાક બંધ થયો? કશું જ નથી થયું. તો તમે શેના ધારાસભ્ય? શેની સરકારની અંદર મંત્રી કે જે કાંઈ હોય તે? કઈ નહીં. એટલે તમે જે બોલતા હો છો એ જો નાશ ચાલતું હોય તો પછી બેસી જાઓ રાજીનામું દઈને, આ સરકારને ઘેરવા મળો. સરકાર કામ કરતી થશે તો. તમારે સરકારને ઘેરવી નથી, તમારે તંત્રને ઘેરવું છે. અને તંત્રના હાથ બાંધી દીધા છે તમારી જ સરકારે. જેટલું કહીએ એટલું જ કરવાનું. તો તંત્ર શું કરશે? તંત્રને છૂટો દોર આપો એટલે તંત્ર કામ કરશે. પણ નહીં, ગેરકાયદેસર મકાન બને છે, પેલા તોડવા જાય એટલે ફટ કરતું ત્યાં પહોંચી જવાનું.
જે જગ્યા ઉપર આવી ઘટનાઓ બને છે ત્યાં ભાજપના નેતાઓ જ એ અધિકારીઓને રોકે છે, એન કેન પ્રકારે રોકે છે. એ ટીપીની અંદર ફાઇનલ પ્લોટ ફાળવવાના હોય કે એ પછી મકાન ગેરકાયદેસર હોય એને ડિમોલેશન કરવાના હોય કે દરેક જગ્યા ઉપર. એટલે અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઢાળવાને બદલે જવાબદારી સ્વીકારવી પડે કે હા, આ તમામ ભૂલો એ ભારતીય જનતા પાર્ટીની જ ભૂલો છે અને મેં તમામ પુરાવાઓ સાથે આપ્યા છે. એ બધા જ પુરાવાઓ જે એન્જિનિયરિંગ કંપની છે એ હોય તોય ભલે, એ ટીપી સ્કીમના દાખલાઓ હોય તોય ભલે, એ દબાણ હોય તોય ભલે, એ સરકારી કર્મચારીઓની ઘટ હોય તો પણ ભલે. એટલે માન્ય ધારાસભ્યશ્રીને પણ ખાસ વિનંતી છે કે તમે નિડરતાથી બોલો, તો સાથે સાથે એટલું બોલો કે ભાઈ હા, ભૂલ તો ભાજપ સરકારની છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જે રીતે આ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે લઈને આપ શું વિચારો છો? ખાસ કરીને સુરતવાસીઓ. અને જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક જે અમારો પેજ છે તેને પણ લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.